જય સ્વામિનારાયણ। સવારના પ્રાતઃ આરતી બાદ ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કર્યા। મંદિરમાં દર્શન કરી અને સ્મૃતિ મંદિરના દર્શન કરી અને અત્યારે હવે સવારથી લોકોની ભીડ શરૂ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો આ બાજુ જે બગીચો છે, બગીચાની અંદર ઘાસ લોન છે અને પાણી અપાઈ રહ્યું છે અને આ બાજુ સફાઈ ચાલુ થઈ ગઈ છે। જોઈ શકો છો તમે અહીં પાણી છાંટી દીધું છે અને સફાઈ શરૂ થઈ ગઈ છે। સમગ્ર કેમ્પસને એકદમ સ્વચ્છ અને સુઘડ રાખવામાં આવે છે। એ જ સ્વચ્છતા, એ જ આ સંસ્થાનો મેઇન એમની ખાસિયત કહી શકીએ તો ખાસિયત છે। ક્યાંય તમને કચરો, ગંદકી જોવા મળે નહીં અને હરિભક્તો પણ એટલા જ ડિસિપ્લિનમાં હોય છે। અને આજે અમે અહીં સારંગપુર ગૌશાળા છે એની મુલાકાત લેવાના છીએ। તો આગળના દ્રશ્યમાં અમે તમને સારંગપુર ગૌશાળાના દર્શન કરાવીશું। અને આ જે વૃક્ષ આપ જોઈ રહ્યા છો એ ખીજડાનું વૃક્ષ છે। એ ભગવાન શ્રી સ્વામિનારાયણના વખતથી આ વૃક્ષ વાવેલું છે। તમે જોઈ શકો છો આશરે 200થી પણ વધુ વર્ષ થયા હશે આ વૃક્ષ ત્યારની ભગવાન સ્વામિનારાયણની હયાતીના વખતનું છે। અને સુંદર મજાનો બગીચો તમે જોઈ શકો છો। આ કામ જ એટલું વ્યવસ્થિત છે કે તમને ખ્યાલ આવશે કે જુઓ તમે એનું કટિંગ જે છે એ જોઈ શકો છો તમે, કેટલું સુંદર શેપની અંદર કટિંગ કરેલું છે। અહીં તમે જુઓ જે ફૂલ છોડ છે એ પણ એકદમ વ્યવસ્થિત કટિંગ કરેલા છે। તો બસ આ જ ખાસિયત છે। અને ખરેખર અહીં દર્શન કરવા આપણે આવીએ, સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શન કરવા આવીએ તો એની એક્ઝેક્ટ સામે જ BAPS સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જે BAPS સંસ્થાનું અત્યારે કેન્દ્ર છે। એ અહીંથી સંતોને તાલીમ અપાય છે, એમને દીક્ષા અહીંથી અપાય છે અને સાધકો પણ અહીં આવતા હોય છે। તો દર્શક મિત્રો, સારંગપુરની આ માર્કેટ છે, અહીંયાની ગદા બહુ ફેમસ છે। તો હવે પ્રહર્ષ માટે અમે ગદા લઈ રહ્યા છીએ અહીંયાથી। તો તમે જોઈ શકો છો હવે શોપિંગ શરૂ થઈ ગયું છે। અમારા પર્વભાઈની પણ કેટલીક દલીલો અને જીદ શરૂ થઈ ગઈ છે। મોટો થઈ ગયો છે છતાં પણ હજી રમકડા માટે જીદ કરી રહ્યો છે। જોઈએ હવે શું થાય છે, એની ડિમાન્ડ સંતોષવામાં આવે છે કે નહીં। ફાઇનલી હવે આ ગદા ઉપર અત્યારે સંશોધન ચાલુ છે। હવે જોઈએ શું થાય છે। હા, આવું છે ને તેવું છે ને એ ચાલુ છે અત્યારે। ભાવતાલ પણ થશે એટલે એમાંથી ઘણી બધી ખોટ નીકળશે અને છેલ્લે પછી નક્કી થશે ભાવતાલ। જોઈએ કેમ થાય છે। જોઈ શકો છો બધા ચેક કરશે અને પછી ફાઇનલ થશે। હજી એમ થાય છે કે હજી નાનકડો છે, થોડોક મોટો થાય પછી લઈએ, એટલે હજી આ ગદા લગભગ લેવાશે નહીં। જોઈએ હવે તમે કહેજો ગદા લેવાય છે કે નહીં, તમે જણાવજો કમેન્ટમાં। જો દર્શક મિત્રો, સારંગપુરની અંદર તાવડીની ડિમાન્ડ બહુ છે, વેચાણ એનું બહુ મોટા પાયા થતું હોય છે અને સારી એવી ક્વોલિટીની તાવડી મળતી હોય છે। સ્પેશિયલી આ કાણાવાળી તાવડી છે જે રોટલા બનાવવા માટે બહુ કામ લાગે। જોઈ શકો છો આ ગ્રાહકો તમને બતાવી રહ્યા છે। જોઈ શકો છો, જુઓ છે ને। તો આ સારંગપુર જ્યારે આવો ત્યારે આ ખાસ લેશો, કેમ કે રોટલા બનાવવા માટે ગેસ સ્ટવ પર તમને રોટલા બનાવવા હોય તો આ તાવડી ખૂબ જ ઉપયોગી થાય છે। જોઈ રહ્યા છે હવે ગ્રાહકો શું કરે છે, નક્કી કરે છે કે કેમ। ગદાની મેં વાત કરી હતી તો ગદા લેવાઈ ગઈ છે ફાઇનલી, સોદું થઈ ગયું એનું। અને હવે જોઈએ બીજી વસ્તુઓ કેમ થાય છે। આપણે જાણીએ છીએ અહીંયા 2 ચોટલા ભેગા થઈ ગયા છે। સ્ત્રીઓ માટે કહેવત છે કે મળે 4 ચોટલા તો ભાંગે ઓટલા। તો હવે અહીંયા 3 ચોટલા છે, 4 નથી, પણ જોઈએ હવે ખરીદી કરે છે કે કેમ એ તમે જોઈ શકશો। આ બંને બહેનો છે, એમની સાથે એમના મમ્મી છે, પાછળ એના પપ્પા એ તો ખાલી દર્શક તરીકે જોઈ રહ્યા છે। બાકી તો ચાલે કાંઈ નહીં, આપણે ખાલી પેમેન્ટ કરવાનું હોય
પસંદગી તો એ લોકો જ કરે. જોઈ શકો છો બાળકો પણ બહુ ખુશ છે, એમની ઈચ્છા પ્રમાણેની વસ્તુઓ લેવાઈ ગઈ છે. પર્વભાઈએ ક્યુબ લીધા છે. આશરે ઘરે એની પાસે 8 થી 10 ક્યુબ છે, બધા અલગ અલગ 2x2, 3x3, 4x4, 5x5 આવા લગભગ બધાના 2 પીસ છે. છતાંય આજે ક્યુબ લેવડાવ્યું છે. તમે જાણો છો કે બાળકો છે રમકડા તો જોઈએ. આ બાળપણ પાછું નહીં આવે ક્યારે, એટલે મોજથી બાળકોને એના બાળપણના દિવસો માણવા દેવા. પરોભાઈ કેવું લાગે છે તમને? આ ક્યુબ મળી ગયું છે તો હવે શું કહેશો? એમ ક્યુબ વિશે તમે કેટલા ક્યુબ સોલ્વ કરી શકો છો? કયા કયા સોલ્વ કરી શકો તમે? 3x3 પછી અચ્છા પિરામિડ વાળું જે ત્રિકોણ આકારનું હોય એ બરાબર. 2x2 પછી 4x4 નું સોલ્વ કરી શકો કે નહીં? એ હવે શીખશો બરાબર. 3x3 નું ક્યુબ છે એ બહુ ઝડપથી સોલ્વ કરી લે છે. તો બાળકોને કંઈક આવું પણ આવડવું જોઈએ. એમને મોબાઈલની ગેમ શીખવાડો એના કરતાં આવું કંઈક શીખવાડો તો વધારે ઉપયોગી થાય. સરસ, ચાલો ફરીથી આગળના દ્રશ્યો તમને દેખાડીશું. દર્શક મિત્રો જોઈ શકો છો કષ્ટભંજન દેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શનની ભીડ ઉમટી છે. લોકો અહીં દર્શને લાઈનમાં જઈ રહ્યા છે. તમને કોશિશ કરું છું મંદિર દેખાડવાની. લોકો જોઈ શકો છો સવારથી જ કેટલી બધી ભીડ છે. આવી જાય હવે તમે દર્શન કરી શકશો. સુંદર મજાના દર્શન આપને કરાવી રહ્યો છું.